વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં તો ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોની શરૂઆત જ ખેતરથી કરી નાખી અને આપણે જે પાણી વાળવા નથી કવામાં મોટર બળી ગયેલી છે. લગભગ ઓલા કવામાંથી મોટર બહાર કાઢવા છે અને આવડે બધા મોટર બહાર કાઢે છે. જોઈ શકતા છો તમે. આજે આખો દી પાણી વાળીને પાણી પણ પૂરું થઈ જાય અને મોટર કાઢવાનું સીધું અચાનક મોટર બળી ગઈ. લેટમાં ઝટકો આવ્યો ને એને કારણે. અને અહીંયા ચાલુ છે મોટર કાઢવાનું બહાર. ઓલા કવામાં આપણે મોટર બળી ગયેલી હતી એટલે આપણે એ મોટર પણ કાઢવી પડશે. એટલે વિડીયોમાં બનાવી રહેજો, તમને પણ દેખાડું કઈ રીતે મોટર આપણે કાઢી. ફાઇનલી મિત્રો કાકા અને પપ્પાએ બે થઈને કાઢી નાખી મોટર કવામાંથી બહાર. અને જોઈ શકતા છો આ તમને દેખાય સપલું છે મોટરનું. બાકી એટલી કંઈક આવી કંઈક રીતે મોટરનું ભૂંગળું કંઈક લાંબુ છે. અને જે અહીંયા પડી છે એ મોટર છે. આ મોટર પાણીમાં ગારામાં રીને હાવ હળી ગયેલી છે. ફૂટવાલે પણ તૂટી ગયો. અને જે આ બોલ છે એ તો આપણે ખોલવાના છે, પણ ગામમાં ટાવર વીજળ હોય એટલે આપણી પાસે પાના નહીં, એટલે આવે એટલે ખોલવાનું છે. ને આવી રીતે આપણે કાઢી લીધી મોટરને. આ દોડવું હોય એટલે આપણે ગમે ત્યારે મોટર ખેંચવી હોય તો કામ આવે. ને જે આ મોટરના લેટનો વાયર છે તમે જોઈ શકતા છો. અને આપણે કવામાં મોટર બહાર કાઢી નાખી છે. અને હવે આપણે જવાનું છે બીજે મોટર કાઢવા માટે. આપણે આવી જશે ફાઇનલી કવે. અને આપણે આ કવામાંથી કાઢી લીધેલી છે મોટર. જુઓ તમે, આપણે કાઢી લીધેલી છે મોટર. અને વિડીયો તો તેવા આપણે બનાવ્યો નહોતો કારણ કે મોટર બહુ મોટી હતી એટલે ખેંચવામાં માણસની જરૂર હતી, એટલે આપણે વિડીયો બનાવ્યો નહોતો. અને જે તમને આ દેખાય એ આપણે આ કવામાં મોટર કાઢી લીધેલ છે. આ મોટર હળી ગઈ પાણીમાં. બાકી આ મોટરનું ભૂંગળું એટલું લાંબુ છે. બાકી આ વધારાનો વાયર મોટર કાઢીને હવે ભાઈ આપણે હવે લીધાવાનું છે. અને તળાવે બળી જાય એટલે બંધાવવા માટે બે મોટર લીધાવાની જ છે. હજી આના ભૂંગળાને એવું ખોલવાનું બધું બાકી છે. એ આપણે અત્યારે પાના તો છે નહીં આપણી પાસે. પાના આવશે ત્યારે ખોલી નાખીશું. અને એવું કાઢીને આપણે આવી જા હેઠેમાં આટો મારવા માટે. અને ખેતરમાં આપણે આટો મારવાનો છે. અને નાળિયેરીમાં આટો મારવાનો છે કારણ કે મુંડાને એવું આવી જાય એટલે આપણે મારવાનો છે આટો. એટલે નીકળી જાય. અત્યારનું લોકેશન જુઓ તમે એકવાર. એક નંબર છે ખેતરનું લોકેશન. હજી તો આપણે અહીંયા આવ્યા થતી તો અહીંયા લગભગ મુંડો લાગે છે. જુઓ તમે જોઈ શકતા છો. તમને દેખાડું. અહીંયા જ મુંડો લાગે તમને જે અહીં દેખાય છે. જો આવા પ્રકારનો કંઈક મુંડા સોલ કાઢી નાખે છે. જોઈ શકતા છો તમે. અને એ નાળિયેરીને ખાઈ જાય એટલે નાળિયેરી તો પૂરી જ થઈ જાય. નાલી પીછે આપણે મુંડો કાઢવાનો છે. મુંડો તો મુંડાએ સોલ તો કાઢી નાખેલો હતો, પણ મુંડો તો બહુ અંદર હતો, કાંઈ નીકળતો નથી. એટલે આપણે કાઢવાનો પ્રયત્ન કર્યો પણ કાંઈ મુંડો નીકળો નહીં. એટલે આપણે આવી જાય પૈસા પાછા આગળ આટો મારવા માટે. અને જોઈ શકતા છો તમે કેવું લોકેશન છે આપણે હેઠાનું. કેવું છે જરી કોમેન્ટ કરી ભાઈ. હવે આપણે નીકળી જા આટો મારવા માટે. જે તમે આપણે આ બાજરી ગાળીથી જોઈ શકતા છો તમે. અને ત્યાંનું લોકેશન જુઓ તમે એકવાર ખાલી. અને આપણે આટો મારવા આવી જા. આમ તો આપણને કંટાળો ચડતો થતી એટલે આપણે આટો મારવા આવી જા. અને આ બાજરી ઓલા કર્યા કરતાં જરીક આ બાજરી સારી લાગે છે. અને એનાથી આ બાજરી સારી જુઓ તમે. અને જે આપણને અમને દેખાય એ આપણે કપા છે. આમાં આપણે કપા કાઢીને બાજરી કરી હતી. અને આમાં હજી કપા એમને રાખેલો જ છે. એની અંદર એ નાળિયેરી જ છે. જોઈ શકતા છો તમે. કપા છે પણ આમ કાંઈ બહુ જામે એવો નથી. ગળો આવી જાય એટલે કાળો થઈ જાય. આવ અંદર હાલો તો બગડે એવો જ છે કપા. અને કપા છે તો કાળો થઈ જાય ને એના રૂએ ઓલું થઈ જાય. હાવ વિખાઈ ગયેલું છે. જુઓ તમે એકવાર ખાલી. હાવ કાળો જ કપા થઈ જાય. ને એની અંદર નાળિયેરી છે. બાકી આમાં આપણે બાજરી વાવેલ છે અને ઓલામાં ઝાર છે. અને અત્યારનો નજારો જુઓ તમે એકવાર ખાલી કેવો છે. લોકેશન એક નંબર છે. જુઓ તમે. નાળિયેરી હોય એટલે લોકેશન હોય જ તી. આપણા ખેતરનું લોકેશન એક નંબર છે કારણ કે આપણા નાળિયેરી છે. નાળિયેરી તો ગમે ખેતરમાં હોય એટલે સો તો આવે જ તી. અને હવે આપણે આટો મારતા મારતા નીકળી જાય ઘર તરફ. કારણ કે હવે આપણે જવાનું થાય ગામમાં દૂધ ભરવા. એટલે હવે જવું પડશે આપણે ઘેરે. એટલે નીકળી જાય ઘર તરફ. મારતા મારતા આપણે આવી જાય કોથમીરીમાં આટો મારવાનો. આપણે થોડાક દી પહેલાં કોથમીરીનો આપણે વિડીયો બનાવ્યો હતો. તારે કવડી હતી ને અત્યારે કવડી છે. જોઈ શકતા છો તમે. જુઓ અત્યારે આ અવડી કોથમીરી સીજલ છે. અને આને આપણે આ પકવવાની છે. ધાણા આવી જાય એટલે પકવવાની જ છે આપણે આને.
સ્પેશિયલ એટલે જ નાખી દે. કોથમીરી જુઓ તમે એકવાર કેવી ગજરા કાઢી દીધો. થોડાક દી પહેલાં તો હાવ નાની નાની જ હતી, પણ આમાં આપણે પાયેલ છે દવા, એટલે આ જોરદાર થઈ જશે. ને આપણે લીધાવાની છે એની થોડી. અને અહીંથી આપણે હવે જવાનું હતું ડાયરેક્ટ ગવાર આપણે કાકાને વાળો ના પાણી વાળવા માટે. એટલે આપણે નીકળી જા ગવારમાં પાણી વાળવા જવા માટે. વિડીયોમાં બનાવી તો તમને દેખાડું. એ પહેલાં કોમેન્ટમાં કેવી કોથમીરી છે જરીક જણાવી દેજો. હા ત્યારે આપણે રખડતા રખડતા આવી જાય પાણી વાળવા માટે. અને જો આપણે કીધી છે અહીંયા પાણી ચાલુ, અને 2-3 કેરા તો પીજેલા જ છે. અને આવી જાય પાણી વાળવા માટે. પાણી હજી તો આપણે આમાં એટલામાં વાળવાનું છે, આજમાં તો વળશે નહીં. એટલે આપણે કહી દેવાનું છે મોટર બંધ, આ કેરો પી જાય. એટલે આ જમીન તો આપણે પાતા જ હતી, એટલે આમાં તો કાંઈ બહુ પાણી શું છે નહીં, એટલે આમાં તો બહુ વાર નહીં લાગે. આ કેરો હવે પી જાય એટલે આપણે જવાનું છે ઘેરે. બાકી તો આ વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ. અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.